હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી સેવ। તો અહીંયા તમે જોઈ શકો છો 2 કપ ચાળેલો ચણાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, હિંગ ઓપ્શનલ છે અને અહીંયા પાણી લીધું છે। જો તમારે હળદરનો ઉપયોગ કરવો હોય તો તમે હળદર પણ લઈ શકો છો। અહીંયા તેલ પણ ગરમ થવા આપણે મૂકી દીધું છે। હવે આપણે સેવનો લોટ બાંધી લઈએ। તો એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, થોડી હિંગ ઉમેરી દેશું। મોણ આપવાની જરૂર નથી, તો પણ સરસ એવી સેવ તૈયાર થઈ જશે। બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનો છે। લોટ વધારે ઢીલો પણ નહીં અને લોટ વધારે કઠણ પણ નહીં, એ રીતનો આપણે લોટને તૈયાર કરી દઈશું। એટલે આ રીતે આપણે થોડું થોડું જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને સેવ માટેનો લોટ તૈયાર કરી લઈશું। એકદમ સરળતાથી ઘરે તૈયાર થઈ જાય છે સેવ અને ઓછા ખર્ચે તૈયાર થઈ જશે। એકવાર આ રીતે જરૂર રેસીપી ટ્રાય કરજો। અહીંયા આપણે 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું। તેલ ગરમ છે એટલા માટે પહેલાં આપણે ચમચીથી મિક્સ કરી દઈશું અને પછી હાથ વડે સરસ એવું તેલને મિક્સ કરી લેવાનું છે લોટ સાથે। તો અહીંયા આપણે હાથ વડે લોટને મિક્સ કરી લઈએ। તો અહીંયા લોટ તમે જોઈ શકો છો, આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખી છે। હવે આપણે જે સંચો હોય છે એને આપણે તેલ લગાડી દઈશું, એટલે લોટ છે એ સંચા સાથે ચીપકે નહીં, એટલા માટે આ રીતનો સંચો હોય તો તમે એનાથી સેવ સરળતાથી પાડી શકો છો। તો આ રીતે આપણે તેલ લગાડી દઈશું એટલે લોટ છે એ સંચા સાથે મશીન સાથે ચોંટે નહીં, એટલા માટે। તો અહીંયા આપણે સંચામાં લોટને ચમચી વડે ભરી દેવાનો છે। જેટલો લોટ સમાશે એટલો આપણે ઉમેરી દઈશું અને પછી આપણે બીજી વાર સેવને પાડી લેશું। તો અહીંયા આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। તો હવે આપણે અહીંયા સંચાને બંધ કરી દઈશું। તેલ પણ ગરમ થઈ ગયું છે, વધારે તેલ ગરમ થવા દેવાનું નથી, નહીં તો સેવ છે એ લાલ થઈ જશે, એટલા માટે। અને સેવને પાકવા માટે વધારે સમય પણ નથી લાગતો। અહીંયા પરફેક્ટ એવું તેલ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે સેવને પાડી લઈએ ફટાફટ। તો અહીંયા સેવનું આપણે પાતળું લેયર રાખીશું, એટલે સેવને ફ્રાય થતાં વધારે સમય પણ નહીં લાગે અને પરફેક્ટ સેવ તૈયાર થશે। આ રીતનું પાતળું લેયર રાખ્યું છે અને આ બબલ્સ છે બનતા બંધ થઈ જશે, એટલે સેવ ફ્રાય થઈ ગઈ એવું ગણાશે। તો અહીંયા તમે જોઈ શકો છો એક સાઈડ સરસ પાકી ગઈ છે, તો બીજી સાઈડ પણ સરસ એને ફ્રાય કરી લઈએ। તો અહીંયા હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે, સેવ સરસ ફ્રાય થઈ ગઈ છે। તો હવે એને એક વાસણની અંદર આપણે કાઢી લેશું। આવી જ રીતે બાકીની સેવ પણ તૈયાર કરી લઈએ। વધારે સમય પણ નથી લાગતો સેવને ફ્રાય કરવામાં। તો છે ને એકદમ સરળ રીત। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો। કોઈ પણ રેસિપીઝ માટેનું સજેશન હોય તો કમેન્ટ કરીને કહી શકો છો અને આવી જ રીતે હું તમારી સાથે નવી નવી રેસિપીઝ શેર કરતી રહીશ। અને વધારે થોડો ગેપ પડી ગયો હતો વિડીયોઝ પોસ્ટ કરવામાં, પણ હવેથી આપણે રેગ્યુલર વિડીયો પોસ્ટ કરીશું। તો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરજો, જેથી તમને વિડીયોનું નોટિફિકેશન ટાઈમસર મળી રહે। તો આટલી સેવ આપણી તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે।